વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 3 પ્રકરણ 11 પરમાણુનું બંધારણ. આપણે છેલ્લા બીજા લેક્ચરમાં આપણે પરમાણુના બંધારણ જોયા, બે પ્રકારના નમૂના જોયા. એક હતો જે થોમ્સન અને બીજો હતો રુથરફોર્ડનો કેન્દ્રીય નમૂનો. આ બંને નમૂનાઓ જે છે નિષ્ફળ નીવડ્યા હતા. ત્યાર પછી એક લેટેસ્ટ મોડલની જરૂર પડી જે બોર નામના વૈજ્ઞાનિકે આપી. પણ બોરનો નમૂનો આપણે સમજીએ એ પહેલાં પરમાણુ વિશે કેટલીક માહિતી આપણને ખબર હોવી જોઈએ. એવી ટર્મ્સ પહેલાં આપણે એની ચર્ચા કરી લઈએ. સૌથી પહેલાં કોઈપણ તત્વ હોય એને કઈ રીતે દર્શાવવામાં આવે છે, તો અહીં આપણે ખૂણા ઉપર જોઈ શકો છો કે કોઈપણ જે તત્વ જે છે એને દાખલા તરીકે એક્સ જે છે એ શું છે, તત્વની સંજ્ઞા. અને નીચેના ભાગમાં ડાબી બાજુ એક ઝેડ દર્શાવવામાં આવે જેને કહેવાય પરમાણુ ક્રમાંક. અને ઉપરની બાજુ ડાબી બાજુ જે એ છે એને કહેવાય દળ ક્રમાંક. એ કોઈપણ તત્વને આ રીતે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે આપણે સોડિયમ છે એને 1123, તો 11 શું છે, ઝેડ છે, એ શું છે, 23. કોઈપણ તત્વને આ રીતે દર્શાવવામાં આવે. હવે ઝેડ શું છે, એ શું છે, આપણે ક્રમ બાય ક્રમ જોઈએ. તો સૌથી પહેલાં આવે છે પરમાણુ ક્રમાંક, જેને ઝેડથી દર્શાવવામાં આવે, જેનું ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એટોમિક નંબર. હવે એટોમિક નંબર એટલે કે પરમાણુ ક્રમાંક એટલે શું? તો કોઈપણ તત્વના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની કુલ સંખ્યા છે એને કહેવામાં આવે છે ઝેડ. અથવા તો કોઈપણ તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાને પણ શું કહેવામાં આવે છે, પરમાણુ ક્રમાંક. હવે તટસ્થ પરમાણુ એટલે શું? તો કોઈપણ પરમાણુ જે છે એના પર કોઈ ચાર્જ ન હોવો જોઈએ, એટલે કે ધન વીજભાર અથવા ઋણ વીજભાર ન હોય એવો જે પરમાણુ જે છે એને કહેવાય તટસ્થ પરમાણુ. તો તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કોના જેટલી હોય છે, ઝેડ. દાખલા તરીકે આપણે સોડિયમ 11 છે. હવે 11 નીચે છે ડાબી બાજુ, એટલે કે ઝેડ શું છે, 11 આપેલો છે. એને શું છે, સોડિયમની સંજ્ઞા છે. જ્યાં પ્રોટોનની સંખ્યા કેટલી છે, તો 11, અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેમ છે, 11, કારણ કે સોડિયમ ઉપર કોઈ ચાર્જ છે નહીં, એટલે કે તટસ્થ પરમાણુ છે. એટલે કે તટસ્થ પરમાણુ માટે ઝેડ જે છે એ કોની સંખ્યા જેટલી હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી. એટલે કે ઝેડ જે છે ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે છે. પરંતુ જ્યારે તટસ્થ પરમાણુ ન હોય અને આયન સ્વરૂપે હોય કોઈ પણ પરમાણુ, દાખલા તરીકે ધન આયન હોય, તો ધન આયન ઉપર કયો ચાર્જ હોય, હંમેશા પોઝિટિવ. તો એ વખતે શું થાય, જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ શોધવી હોય તો આપણે શું કરવાનું, ઝેડમાંથી જેટલો ધન વીજભાર હોય પરમાણુ એ બાદ કરવાનો. દાખલા તરીકે આપણે Na+ છે, એ ઝેડ કેટલા છે, 11, તો પ્રોટોન શું થાય, 11, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય, 11માંથી આ +1 છે એટલે 1 બાદ કરવાનો. 11માંથી 1 બાદ કરો તો કેટલા આવે, 10. એ જ પ્રમાણે ઋણ આયન માટે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય તો ઝેડમાં જેટલા ઋણ વીજભાર હોય એટલા શું કરવાના, ઉમેરવાના. દાખલા તરીકે ક્લોરીન માઇનસ છે, જ્યાં શું છે, ઝેડ કેટલા છે, 17, તો ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું કરવું, 17માં 1 ઉમેરવો પડે, કારણ કે -1 છે. એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય, 18. તો આ પ્રમાણે કોઈ પણ ધન આયન ઋણ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે શોધી શકાય છે. ત્યાર પછી બીજા નંબરની જે ટર્મ્સ છે એને કહેવાય દળ ક્રમાંક, જેને કહેવાય છે માસ નંબર, અથવા એને પરમાણુ ભાર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે દળ ક્રમાંક એટલે શું? તો કોઈ પણ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા હોય એને કહેવામાં આવે છે દળ ક્રમાંક. હવે પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા છે એને બીજું એક નામ છે, એને કહેવામાં આવે છે ન્યુક્લિયોન્સ. એટલે કે દળ ક્રમાંક એટલે પરમાણુમાં રહેલા ન્યુક્લિયોન્સની કુલ સંખ્યાને પણ શું કહેવામાં આવે છે, દળ ક્રમાંક. જેનો સિમ્બોલ શું છે, A, કેપિટલ A, જેને હંમેશા શું થાય, કોઈ પણ પરમાણુની સંજ્ઞા હોય એની ડાબી બાજુ ઉપરની બાજુ દર્શાવવામાં આવે છે. હવે ન્યુક્લિયન્સની સંખ્યા આપણે શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય? તો દળ ક્રમાંક બરાબર ન્યુક્લિયન્સની કુલ સંખ્યા અથવા તો પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા હોય એને કહેવામાં આવે છે દળ ક્રમાંક. આ જે દળ ક્રમાંક છે એને એક એકમ તરીકે દર્શાવવામાં આવે, જે એકમનું નામ છે AMU, જેને કહેવાય એટોમિક માસ યુનિટ. એટલે કે કોઈ પણ પરમાણુનું દળ જે છે એ કયા યુનિટમાં લેવામાં આવે છે, AMU. હવે એક AMU એટલે શું? તો એક AMU બરાબર 1 એવોગેડ્રો અંક. આપણને ખ્યાલ છે એવોગેડ્રો અંકની કિંમત 6.023 × 10⁻23. તો 1 6.023 × 10⁻23 કરો તો એક AMU બરાબર શું થાય, 1.66 × 10⁻24 ગ્રામ થાય. એટલે કે કોઈપણ પદાર્થનું દળ કોઈક વાર આપણે શું હોય, ગ્રામમાં આપ્યું હોય અને AMUમાં શોધવું હોય તો શું કરવું પડે, ગ્રામમાં વજન હોય અને ભાગ્યા 1.66 × 10⁻24 કરો તો એ દળ શું આપણે AMUમાં શોધવું હોય તો શોધી શકાય. એ પ્રમાણે AMUમાંથી ગ્રામમાં પણ રૂપાંતર કરવું હોય તો કરી શકાય. હવે આપણા બે ટર્મ્સ જોઈ
એના પરથી આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ. એમાં પહેલું એક્ઝામ્પલ નંબર 1 છે. અહીં છે બ્રોમિન 3580, એટલે કે ઝેડ બરાબર કેટલા છે 35 અને એ બરાબર કેટલા છે 80 માં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. હવે આપણને ખ્યાલ છે કે ઝેડ આપેલા છે, ઝેડ કેટલા છે 35, તો 35 હોય તો એ 35 હોય તો એના ઉપરથી શું થાય, પ્રોટોનની સંખ્યા શું પડે 35, એટલે કે પરમાણુ જે છે એમાં પ્રોટોનની સંખ્યા કુલ કેટલી છે 35. હવે આ બ્રોમિન છે એના પર કોઈ ચાર્જ છે નહીં, એટલે કે બ્રોમિન શું છે તટસ્થ પરમાણુ છે, એટલા માટે ત્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ શું થશે ઝેડ જેટલી જ થશે, એટલે કે કેટલી છે 35. ત્યાર પછી આવે છે ઉપરના ભાગમાં જે 80 છે એ શું બતાવે છે એ, એટલે કે દળ ક્રમાંક. હવે દળ ક્રમાંક કેટલા છે એ બરાબર 80 છે. તો હવે આપણે ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો એક સૂત્ર છે n બરાબર a માઇનસ z, એટલે દળ ક્રમાંકમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરો તો એના ઉપરથી આપણે શું મળે ન્યુટ્રોનની સંખ્યા મળે. એટલે એ બરાબર કેટલા છે 80 અને z બરાબર કેટલા છે 35, તો એના ઉપરથી ટોટલ કિંમત કેટલી આવે 45, એટલે કે ન્યુટ્રોનની સંખ્યા શું છે 45. આ પ્રમાણે બીજો એક હોમવર્કમાં આપણે તમને એક દાખલો આપું છું કે જેમાં આપણે તમારી કિંમતો શોધવાની છે. હવે એ જે છે 20 કેલ્શિયમ 2+ આયન છે. આયન માટે દળ ક્રમાંક, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો, જ્યાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે 20. હવે આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. હવે વસ્તુ ક્યાં ડિફરન્સ ક્યાં છે આગળમાંથી ને પેલામાંથી, તો અહીં શું છે પેલો પરમાણુ શું હતો તટસ્થ, આ શું છે આયન. તો આયન માટે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને ખ્યાલ છે, ધન આયન માટે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા શું શોધતા પરમાણુ ક્રમાંક માઇનસ ધન વીજભાર, એટલે કે અહીં જે છે પરમાણુ ક્રમાંક કેટલો 20 માઇનસ 2 કરો તો કેટલા આવે 18, તે પ્રમાણે આપણે શોધવાનું. એ પ્રમાણે બીજો એક હોમવર્કમાં દાખલો છે. નાઇટ્રોજન તત્વમાં 7 ન્યુટ્રોન 7 પ્રોટોન હોય તો પરમાણુ ક્રમાંક, દળ ક્રમાંક અને પરમાણુ ભાર અથવા તો ઇલેક્ટ્રોન શોધો. આ દાખલો તમારે જાતે કરવાનો છે. પરમાણુ વિશે આપણે 2 વસ્તુની માહિતી લીધી આપણે, પરમાણુ ક્રમાંક અને દળ ક્રમાંક. ત્યાર પછીની ત્રીજી ટર્મ્સ આવે છે એને કહેવાય સમસ્થાનિકો, અને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે આઇસોટોપ્સ. તો સમસ્થાનિકો કોને કહેવાય, તો જે તત્વના પરમાણુમાં શું હોય પરમાણુ ક્રમાંક ઝેડ સમાન હોય, ઝેડ સમાન હોય એટલે શું હોય પ્રોટોનની સંખ્યા શું હોય સમાન હોય, પરંતુ દળ ક્રમાંક એ શું હોય જુદા જુદા હોય. તો એ એવી જે સ્પીસીસ છે એને શું કહેવામાં એકબીજાના સમસ્થાનિકો કહેવામાં આવે. ટૂંકમાં જોઈએ તો પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા શું હોય જુદી જુદી હોય, તેવી જે સ્પીસીસ છે એમને શું કહેવાના એકબીજાના શું કહેવામાં સમસ્થાનિકો કહેવામાં આવે છે. હવે એનું સૌથી કોમન એક ઉદાહરણ છે હાઇડ્રોજન. હાઇડ્રોજન 3 પ્રકારના સમસ્થાનિકો દર્શાવે છે. એક છે 1H1, એને કહેવાય પ્રોટિયમ, જેનું કુદરતમાં પ્રમાણ છે 99.98%. બીજું છે 1H2, એને કહેવાય ડ્યુટેરિયમ 0.015%. અને ત્રીજું છે ટ્રિટિયમ 1H3, ટ્રિટિયમ, જેનું પ્રમાણ જે છે એ શું હોય કુદરતમાં બહુ સૂક્ષ્મ પ્રમાણમાં જોવા મળે છે. અહીં આપણે 3 જુઓ તો ત્રણેયમાં શું પ્રોટોનની સંખ્યા સમાન છે, 1 છે, એટલે કે ઝેડ શું છે સમાન, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી છે. અહીં 0 છે, અહીં 1 છે અને 2 છે, એટલે કે દળ ક્રમાંક 3 શું છે જુદા જુદા ધરાવે. અહીં 1 છે, અહીં 2 છે અને 3 છે. માટે હાઇડ્રોજન જે છે 3 પ્રકારના સમસ્થાનિકો દર્શાવે. એ પ્રમાણે કાર્બન પણ 3 પ્રકારના સમસ્થાનિકો દર્શાવે છે, 6 કાર્બન 12, 6 કાર્બન 13 અને 6 કાર્બન 14. 3માં શું છે ઝેડ સરખા છે, એટલે કે પી શું છે સમાન છે 6 છે, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જે છે જુદી જુદી છે. માટે આ જે 3 છે સમસ્થાનિકો છે. આ પ્રમાણે ક્લોરિન જે છે એ પણ 2 પ્રકારના સમસ્થાનિકો દર્શાવે, 17Cl35 અને 17Cl37. આ 2 પ્રકારના શું સમસ્થાનિકો ધરાવે છે. ત્યાર પછીની જે આપણે વાત કરીએ તો સમસ્થાનિકોમાં મહત્ત્વની વાત એ છે કે દરેક સમસ્થાનિકો શું હોય સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવે. એનું કારણ શું છે, તો આ જે સમસ્થાનિકો છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શું હોય છે સમાન હોય છે, અને રાસાયણિક ગુણધર્મો ફક્ત કોના ઉપર આધારિત હોય છે ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધારિત હોય છે. માટે સમસ્થાનિકો શું હોય સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવતા હોય છે. ત્યાર પછી આપણે જોઈએ બીજી ટર્મ્સ છે એને કહેવાય આઇસોટોન. તો આઇસોટોન કોને કહીશું, તો જે તત્વો સમાન સંખ્યામાં ન્યુટ્રોન ધરાવતા હોય એવા જે સ્પીસીસ છે એમને કહેવામાં છે આઇસોટોન, એટલે કે ન્યુટ્રોનની સંખ્યા બધામાં શું હોય સમાન હોય. તો આવી જે સ્પીસીસ છે એને કહેવાય આઇસોટોન કહેવામાં આવે છે. અહીં આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. 15 ફોસ્ફરસ 31 અને 16 સલ્ફર 32. બંનેમાં આપણે જોઈએ તો પ્રોટોન અહીં કેટલા છે 15 છે, અને બરાબર અહીં 15, અહીં પ્રોટોન કેટલા છે 16 છે.
જ્યારે ન્યુટ્રોનની સંખ્યા અહીં પણ 16 છે અને અહીં પણ 16 છે, એટલે કે અહીં ન્યુટ્રોનની સંખ્યા શું છે? સમાન છે. માટે આ બે સ્પીસીસ છે એકબીજાની શું કહેવાય? આઇસોટોન. ત્યાર પછી એના પછી ચોથા નંબરની જે ટર્મ્સ જોઈએ એને કહેવાય સમભારિકો, એને કહેવાય આઇસોબાર્સ. આઇસોબાર કોને કહેવાય? તો જે પરમાણુઓ સમાન દળ ક્રમાંક એ ધરાવે પરંતુ પરમાણુ ક્રમાંક ઝેડ શું હોય? જુદા જુદા હોય. એટલે કે પ્રોટોનની સંખ્યા શું હોય? જુદી જુદી હોય પણ દળ ક્રમાંક શું હોય? સમાન હોય. એવી જે સ્પીસીસ છે એને કહેવામાં આવે છે સમભારિકો. હવે સમભારિકોને ઓળખવા હોય તો સૌથી કોમન વસ્તુ જે છે એમાં ફક્ત શું હોય? એ એટલે દળ ક્રમાંક એટલો જ સમાન હોય, પરંતુ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શું હોય? જુદી જુદી હોય. તેવી જે સ્પીસીસ છે એને કહેવામાં આવે છે સમભારિકો અથવા તો આઇસોબાર્સ કહેવામાં આવે. અહીં આપણે ઉદાહરણ છે 18 આર્ગોન 40, 19 પોટેશિયમ 40 અને 20 કેલ્શિયમ 40. આ ત્રણ જે છે એકબીજાના શું કહેવાય? સમભારિકો છે. કારણ કે શું થાય? એની અંદર એ જુઓ તો ત્રણેયમાં શું છે? સમાન 40, 40 અને 40. પણ ઝેડ એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શું છે? જુદી જુદી. જુઓ અહીં 18 છે, અહીં 19 છે અને 20 છે. એ જ પ્રમાણે આપણે ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો શું કરીએ છીએ? એ માઇનસ ઝેડ કરીએ તો આમાં કેટલી છે? 22 છે, આમાં 21 છે અને પેલામાં કેટલી છે? 20 છે. એટલે કે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા શું છે? જુદી જુદી. ફક્ત કઈ વસ્તુ સમાન છે? એ. માટે આ જે સ્પીસીસ છે એકબીજાના શું કહેવાય? સમભારિકો. ત્યાર પછીની એક સ્પીસીસ આવે છે, વાત કરીએ તો એને કહેવાય આઇસો ઇલેક્ટ્રોન. આઇસો ઇલેક્ટ્રોન કોને કહેવાય? તો જે તત્વ અથવા આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શું હોય? સમાન હોય પરંતુ પરમાણુ ક્રમાંક શું હોય? જુદા જુદા. એટલે કે ઝેડ જુદા જુદા હોય પણ ફક્ત સમાન શું હોય? ઇલેક્ટ્રોનની સંખ્યા. એવી જે સ્પીસીસ છે એને કહેવામાં આવે છે આઇસો ઇલેક્ટ્રોન સ્પીસીસ. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજશું તો અહીં આપણે એક ઉદાહરણ આપ્યું છે 17 Cl માઇનસ અને 18 આર્ગોન. હવે આર્ગોન જે છે તટસ્થ છે અને ક્લોરિન શું છે? ઋણાયન છે. બંનેમાં આપણે જુઓ તો ઇલેક્ટ્રોનની સંખ્યા શું છે? આમાં પણ 18 છે ને પણ આમાં પણ 18 છે. કારણ કે જુઓ અહીં પરમાણુ ક્રમાંક કેટલા છે? 17, પણ -4 છે એટલે એક ઉમેરીશું એટલે કેટલા ઇલેક્ટ્રોન છે? 17 વત્તા 1 એટલે 18. પરંતુ ઝેડ જુદા જુદા છે, અહીં 17 છે ને 18 છે. માટે આ જ બે સ્પીસીસ જે શું છે? આઇસો ઇલેક્ટ્રિક. એ જ પ્રમાણે બીજું ઉદાહરણ છે 19 પોટેશિયમ પ્લસ અને 20 કેલ્શિયમ 2 પ્લસ. બંનેમાં ઇલેક્ટ્રોન સંખ્યા શું છે? સમાન 18 છે. માટે આ જે સ્પીસીસ છે એ પણ શું છે? આઇસો ઇલેક્ટ્રિક. હવે આ જે આપણે ટર્મ્સ જોઈ બધી એના ઉપરથી આપણે એક એક્ઝામ્પલ કરીશું, ઘણીવાર પૂછાયેલો છે. તો જુઓ એક્ઝામ્પલ શું કહે છે? તો અહીં શું આપેલું છે? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અનુક્રમે 18, 16 અને 16. એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા 16 છે, પ્રોટોનની સંખ્યા 16 છે અને ન્યુટ્રોનની સંખ્યા પણ 16 હોય તો તેવી સ્પીસીસની સંજ્ઞા દર્શાવો. હવે આપણે ત્રણ વસ્તુ આપી છે, એક પ્રોટોનની સંખ્યા આપી છે, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા આપી છે. આપણને ખ્યાલ છે કે પ્રોટોનની સંખ્યા કેટલી છે? 16. હવે 16 સંખ્યા પ્રોટોન હોય તો એના ઉપરથી પરમાણુ ક્રમાંક પણ કેટલો આવે? 16. એટલે કે ઝેડ કેટલા છે? 16. એ પ્રમાણે આપણે એ શોધવો છે દળ ક્રમાંક. તો દળ ક્રમાંક શોધવા માટે બે વસ્તુની જરૂર પડે, પ્રોટોન અને ન્યુટ્રોન બંનેની સંખ્યા આપેલી છે. તો એ બરાબર P વત્તા N એટલે 16 વત્તા 16 બરાબર કેટલા થાય? 32. એટલે કોઈ પણ પરમાણુ જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 16 અને એનો દળ ક્રમાંક કેટલો છે? 32. હવે વાત આવે છે ઇલેક્ટ્રોનની. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આપી છે? 18. હવે જે સંખ્યા જે છે એ શું કહેવાય? પ્રોટોન અથવા તો ઝેડ કરતાં કેટલી છે? 2 વધારે છે. કારણ કે ઝેડ કેટલા છે? 16. તો 18માંથી 16 કરો તો 2 વધે. એટલે કે આ જે સ્પીસીસ છે એના ઉપર કેટલો ચાર્જ હોવો જોઈએ? -2. કારણ કે -2 જે ચાર્જ જે છે એ શું થાય? એ તત્વ ઉપર ઋણ વીજભાર ધરાવતો હોવો જોઈએ. હવે આપણે ખ્યાલ છે કે પરમાણુ ક્રમાંક 16 હોય તો એવું તત્વ કયું છે? સલ્ફર. તો માટે આપેલું જે સ્પીસીસ જે છે એ કઈ હશે? તો 16 સલ્ફર 32, એના ઉપર ચાર્જ કેટલો છે? -2. તો આ પ્રમાણે આપણે શું થાય? કોઈ પણ સ્પીસીસ જે છે એ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપરથી આપણે શોધી શકાય. ત્યાર પછી આવે છે એક્ઝામ્પલ 2 છે 8O-2, 9F- અને 11 સોડિયમ +1 અને 12 Mg+2. આ સ્પીસીસ કયા પ્રકારની છે એ તમારે શું હોમવર્કમાં કરવાનું છે. બીજા નંબરનું છે 6 કાર્બન 14, 8O16 અને 7 નાઇટ્રોજન 15. આ સ્પીસીસ પણ કયા પ્રકારની છે એ તમારે હોમવર્કમાં કરવાનું.
હવે આપણે જોઈએ વિદ્યુત ચુંબકીય વિકિરણ હતો એનું આવૃત્તિ અને તરંગ લંબાઈ દ્વારા એને રજૂ કરવું હોય તો કરી શકાય. એટલે કે કોઈ પણ વિદ્યુત ચુંબકીય તરંગ છે એને આવૃત્તિ અને તરંગ લંબાઈના સ્વરૂપે શું રજૂ કરવું હોય તો કરી શકાય. સૌથી પહેલાં આપણે જોઈશું તો આવૃત્તિ કોને કહેવાય. તો આવૃત્તિ જે છે એને મ્યુથી દર્શાવવામાં આવે છે. હવે આવૃત્તિ એટલે શું? તો 1 સેકન્ડમાં આપેલા બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યાને શું કહેવામાં આવે છે? આવૃત્તિ. એટલે કે 1 સેકન્ડમાં એક બિંદુમાંથી કેટલા તરંગો પસાર થાય છે એને કહેવામાં આવે છે એની તરંગોની સંખ્યાને શું કહેવામાં છે? આવૃત્તિ. હવે આવૃત્તિનો એસઆઈ એકમ કયો છે? તો હર્ટ્ઝ છે. કારણ કે હર્ટ્ઝ તમને વૈજ્ઞાનિક નામ ઉપરથી પડ્યું, અથવા તો એને કહેવાય સેકન્ડ ઇન્વર્સ, એટલે કે 1/સેકન્ડ. ત્યાર પછી આવે છે તરંગ લંબાઈ, જેને કહેવાય છે લેમ્બડા, જેનો સિમ્બોલ છે લેમ્બડા. લેમ્બડા કોને કહેવાય? તો તરંગમાં બે ક્રમિક ગર્ત અથવા શૃંખલા વચ્ચેનો અંતર જે છે એને કહેવાય તરંગ લંબાઈ. દાખલા તરીકે અહીં તરંગ આપ્યું છે તો બે શું છે? ટેકરા છે અથવા બે ખાડા વચ્ચેનું જે અંતર હોય એને શું કહેવામાં આવે છે? લેમ્બડા, એટલે કે તરંગ લંબાઈ. ત્યાર પછી આવે છે તરંગ સંખ્યા, એને કહેવાય મ્યુ બાર. તો એને કઈ રીતે વર્ણવી શકાય? તો એકમ લંબાઈમાં, એટલે કે એકમ લંબાઈ હોય એમાં રહેલા તરંગોની સંખ્યા, એટલે એકમ લંબાઈમાં કેટલા તરંગો રહેલા છે એની સંખ્યાને કહેવામાં આવે તરંગ સંખ્યા. મ્યુ બાર બરાબર 1/લેમ્બડા, જેનો એસઆઈ એકમ કેવો છે? મીટર-1. હવે વિદ્યુત ચુંબકીય તરંગ જે છે એને આવૃત્તિ, તરંગ લંબાઈ અને પ્રકાશની ગતિ એના વચ્ચેનું જે સંબંધિત સમીકરણ જે છે એ છે C = મ્યુ × લેમ્બડા. આ સમીકરણ બહુ ઇમ્પોર્ટન્ટ સમીકરણ છે, C = મ્યુ × લેમ્બડા. એના પરથી ઘણા બધા ક્વેશ્ચન દાખલા પૂછાતા હોય છે, ગણવા હોય તો ગણી શકાય છે. હવે આ વિદ્યુત ચુંબકીય તરંગ હતો એનો તરંગ સ્વભાવ હતો એ શું કરે? પ્રકાશનું વિવર્તન અને વ્યતિકરણની ઘટનાઓ સમજાવે છે, પણ કેટલીક ઘટનાઓ જે છે સમજાવી શકતો નથી. હવે આ તરંગ સ્વભાવથી કઈ ઘટનાઓ સમજાવી શકાતી નથી તેવી ઘટનાઓમાં પહેલી ઘટના જે છે ગરમ પદાર્થો અથવા કાળા પદાર્થોમાંથી ઉત્સર્જિત થતું વિકિરણનો સ્વભાવ. હવે કાળો પદાર્થ કોને કહેવાય? તો એવો આદર્શ પદાર્થ જે શું કરે? લાલ રંગની નીચી આવૃત્તિ અને વાદળી રંગની ઊંચી આવૃત્તિવાળો પ્રકાશ જે છે બધાનું શું કરે? ઉત્સર્જન કરે અથવા તો અવશોષણ કરતો હોય. આવા પદાર્થોને કાળા પદાર્થો કહેવામાં આવે છે. અને આવા પદાર્થો જે ઉત્સર્જિત અથવા તો અવશોષણ કરે એવા કિરણો કે કાળા કિરણનું વિકિરણ. આનો જે સ્વભાવ જે છે એ શું થાય? તરંગ સ્વભાવથી આપણે સમજાવી શકાતો નથી. બીજા નંબરનું છે ધાતુની સપાટી પર વિકિરણ અથડાય ત્યારે ઉત્સર્જિત થતો ઇલેક્ટ્રોન. એટલે કે કોઈ પણ ધાતુની સપાટી પર વિદ્યુત ચુંબકીય વિકિરણ અથડાય ત્યારે શું થાય? ઇલેક્ટ્રોન છૂટો પડે છે. આ જે અસર છે એને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક અસર. આ અસર જે છે એ પણ શું થાય? તરંગ સ્વભાવથી આપણે સમજાવી શકાતી નથી. દાખલા તરીકે આપણે કોઈ લોખંડ જે છે એને આપણે ગરમ કરીએ તો અલગ અલગ તાપમાને શું થાય? લોખંડનો રંગ બદલાય. કેટલાક તાપમાને વાદળી રંગનો દેખાય, અમુક વખતે લાલ ચટાક દેખાય, અમુક વખતે શું થાય? વ્હાઇટ કલરનો પ્રકાશ આપે. આવું કેમ થતું હશે? તો જુદા જુદા તાપમાને શું થાય? એની આવૃત્તિ શું હોય? જુદી જુદી હોય. જે વખતે મેક્ઝિમમ આવૃત્તિ હોય એ પ્રમાણેનો પ્રકાશ હોય એ પ્રમાણેનો શું થાય? પદાર્થ રંગ દર્શાવે છે. એટલે કે તાપમાન ઉપર આધારિત છે. ને ત્રીજું છે હાઇડ્રોજનના સંદર્ભમાં રેખા વર્ણપટ, એટલે હાઇડ્રોજન વાયુમાંથી પ્રકાશ પસાર કરો તે વર્ણપટ જે છે એ શું થાય? તરંગ સ્વભાવથી આપણે સમજાવી શકાતો નથી. તો આપણે જોયું આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે બરાબર, એના ઉપરથી આપણે જે સંબંધ શોધ્યો C = મ્યુ × લેમ્બડા, એના ઉપરથી આપણે કેટલાક દાખલા જોઈએ. તેમાં પહેલો દાખલો જે છે એ શું કહે છે? દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન 1368 કિલોહર્ટ્ઝ આવૃત્તિ પર પ્રસારણ કરે છે અને ટ્રાન્સમીટર વડે ઉત્સર્જિત થતા વિકિરણની તરંગ લંબાઈ ગણો તથા તે વર્ણપટ કયા વિસ્તારમાં હશે તે જણાવો. હવે અહીં આપણે દાખલો જે છે એમાં શું આપ્યું છે? 1368 કિલોહર્ટ્ઝ આવૃત્તિ આપી છે, એટલે કે મ્યુ આપેલી છે. એટલે મ્યુ કેટલી છે? 1368 કિલોહર્ટ્ઝ. પણ આપણે એને શું કરવું? કિલોમાંથી એમને હર્ટ્ઝમાં ફેરવવું હોય તો એના ઉપરથી કેટલું થાય? 1368 × 10⁻³ હર્ટ્ઝ. પછી આપણે પ્રકાશની ગતિ તો આપણને ખબર જ છે, કેટલી છે? 3 × 10⁸ મીટર/સેકન્ડ. ને એના ઉપરથી આપણે તરંગ લંબાઈ શોધવાની છે. કયું સમીકરણ વાપરીશું? હમણાં આપણે જોયું હતું C = મ્યુ × લેમ્બડા. તો સમીકરણ છે C = મ્યુ × લેમ્બડા. એમાંથી આપણને શું લેમ્બડા શોધવો છે? તે લેમ્બડાને કરતા બનાવીએ તો લેમ્બડા બરાબર શું થાય? C/μ. તો Cની કિંમત આપણે મૂકીશું 3 × 10⁸ મીટર/સેકન્ડ ભાગ્યા શું છે? 1368 × 10⁻³ સેકન્ડ ઇન્વર્સ. એના ઉપરથી જે જવાબ આવે એ ભાગાકાર કરશો તો કેટલો આવે? 219.3 મીટર. હવે આ જે છે એ શું થાય? એની તરંગ લંબાઈ આવી. હવે આ તરંગ લંબાઈ કયા વિસ્તારમાં છે? તો આ જે છે 10⁻10
10⁻0 થી 10⁻2 તરંગ લંબાઈવાળો જે એરિયા છે એને કહેવાય રેડિયો તરંગ વિસ્તાર. એટલે કે આ જે તરંગ લંબાઈ જે છે કયા વિસ્તારમાં હશે? રેડિયો તરંગ વિસ્તારમાં હશે. તો આ રીતે આપણે દાખલો કરવો હોય તો ગણી શકાય. કયું સૂત્ર આપણે C બરાબર મ્યુ ઇન્ટુ લેમ્બડા. એ જ રીતે બીજું આપણે એક્ઝામ્પલ જોઈએ. તો એ એક્ઝામ્પલ નંબર 2 શું કહે છે? દ્રશ્યમાન વર્ણપટની તરંગ લંબાઈ વિસ્તાર જાંબલીનો કેટલો છે? 400 નેનોમીટર અને લાલનો કેટલો છે? 750 નેનોમીટર સુધી વિસ્તરેલો છે. અને આ તરંગ લંબાઈને આવૃત્તિ હર્ટ્ઝમાં દર્શાવો. એટલે કે જે તરંગ લંબાઈ આપી છે એને શેમાં આપણે શોધવાની છે? આવૃત્તિમાં શોધવી છે. કયું સૂત્ર વાપરશું? આવૃત્તિ આપી હોય અને તરંગ લંબાઈ શોધવાની હોય તો તરંગ લંબાઈ આપી હોય અને આવૃત્તિ શોધવી હોય તો સૂત્ર કયો? C બરાબર મ્યુ ઇન્ટુ લેમ્બડા. તો અહીં જુઓ જાંબલી રંગ માટે લેમ્બડા કેટલો આપે? 400 નેનોમીટર. તો સૌથી પહેલાં આપણે શું કરીએ? નેનોમીટરને શેમાં ફેરવશું? મીટરમાં. ખબર છે ને 1 નેનોમીટર બરાબર 10⁻⁹ મીટર. તે પ્રમાણે 400 નેનોમીટરમાંથી આપણે મીટર ફેરવીએ તો કેટલા? 400 × 10⁻⁹ મીટર. એ જ પ્રમાણે લાલ રંગ માટે લેમ્બડા કેટલા છે? 750 નેનોમીટર. તેમાંથી કેટલા આવે? 750 × 10⁻⁹ મીટર. C આપણને ખબર છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો એ ઉપરથી આપણે જાંબલી રંગ અને લાલ રંગ માટે શોધી શકાય. શું શોધવાનું છે આપણે? મ્યુ શોધવો છે. તો અહીં મ્યુ અને કરતા બનાવીએ તો મ્યુ બરાબર શું થાય? C/λ. એટલે C/λ ની કિંમત મૂકો તો જાંબલી રંગ માટે કેટલી આવશે? 750 × 10⁻14 હર્ટ્ઝ. ને જ પ્રમાણે લાલ રંગ માટે મ્યુ બરાબર C/λ અને લેમ્બડા કેટલો છે? 750 × 10⁻⁹ મીટર મૂકો તો એ પ્રમાણે લાલ રંગ માટે કેટલી આવશે? 4 × 10⁻14 હર્ટ્ઝ. હવે આના ઉપરથી આપણને જવાબ મળે છે કે લાલ રંગ માટે જે છે શું કહેવાય? આવૃત્તિ એ કેટલી છે? 7.5 × 10⁻14 અને લાલ રંગ માટે આવૃત્તિ કેટલી છે? 4 × 10⁻14 હર્ટ્ઝ. બરાબર, આ એનો જવાબ આવે. આના ઉપરથી MCQમાં પણ એક પ્રશ્ન પૂછી શકાય કે દ્રશ્યમાન વર્ણપટનો આપણે શું કહે? તરંગ લંબાઈનો ગાળો ખબર હતી 400 થી 750 નેનોમીટર. હવે આપણે એમાં શેમાં ફેરવી દીધો? આવૃત્તિમાં. તો આવૃત્તિનો કયો ગાળો હશે? તો ગાળો કયો આવે? 7.50 × 10⁻14 હર્ટ્ઝ થી 4 × 10⁻14 હર્ટ્ઝ. જે શું છે? દ્રશ્યમાન વર્ણપટની આવૃત્તિનો શું છે? ગાળો છે. આ જ રીતે હવે આપણે એક હોમવર્ક ક્વેશ્ચન તમને આપું, તમારે જાતે કરવાનો છે. કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે એની આગળ ચર્ચા કરીશું. તો કયું છે હોમવર્ક છે? પીળું વિકિરણ જેની તરંગ લંબાઈ કેટલી છે? 5800 એંગસ્ટ્રોમ છે. તો તેની આવૃત્તિ અને તરંગ સંખ્યા ગણો. હવે જુઓ અહીં શું આપ્યું છે? તરંગ લંબાઈ આપેલી છે લેમ્બડા 5800 એંગસ્ટ્રોમ. તો સૌથી પહેલાં એને શેમાં ફેરવશો? મીટરમાં. તો 10⁻10 મીટરમાં ફેરવીશું. પછી આવે છે આવૃત્તિ. તો આવૃત્તિ કયા? આના ઉપરથી આપણને મળી જાય. અને તરંગ સંખ્યા શોધવી છે તેના માટે આપણું સૂત્ર હતું મ્યુ બાર બરાબર 1/λ. બરાબર છે? લેમ્બડા તમને ખબર છે 5800 એંગસ્ટ્રોમ છે. બરાબર, એને મીટરમાં ફેરીને 1 એટલા કરશો તેના ઉપરથી આપણે શોધી શકાય છે. તો આ રીતે આપણે શું થાય? જે દાખલા ગણવા હોય એ આ સૂત્ર પ્રમાણે ગણી શકાય. તો ખાસ આ સૂત્ર તમારે શું ધ્યાન રાખવાનું છે?